गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે ચેપ્ટર 5 મિત્રો સપુષ્પી વનસ્પતિઓમાં બાહ્યકાર વિદ્યા એ હવે સંપૂર્ણપણે આપણે પૂર્ણ થઈ ગયું છે। રેડી। હવે આજથી આપણે એ ચેપ્ટરના એમસીક્યુ તરફ મિત્રો આગળ વધી રહ્યા છીએ। રેડી। એમાં આપણી પહેલી જે એક્સરસાઇઝ એનસીઈઆરટી એક્ઝામ્પલ બરાબર એના જે ક્વેશ્ચન છે મિત્રો એની આજથી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો શરૂઆત કરીએ મિત્રો પહેલો એમસીક્યુ કે ભાઈ મૂળના ઊભા છેદમાં જોવા મળતા વિવિધ પ્રદેશોને ક્રમમાં ગોઠવો। મૂળના ઊભા છેદમાં જોવા મળતા વિવિધ પ્રદેશોને ક્રમમાં ગોઠવવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કયા કયા પ્રદેશો છે। મૂળ રોમ પ્રદેશ, વર્ધી પ્રદેશ, રેડી, મૂળ ટોપ પ્રદેશ કે મૂળ ગોપ પ્રદેશ, પરિપક્વન પ્રદેશ અને વિસ્તરણ પ્રદેશ। રેડી। 5 વિસ્તારો આપણને આપેલા છે। હવે આપણે યાદ થશે મિત્રો કે આપણે જ્યારે મૂળનું આડછેદ અથવા તો મૂળની જે રચના જોઈએ છે મિત્રો તો શરૂઆતમાં અહીંયા વર્ધી પ્રદેશ હોય છે। રેડી। અને એને રક્ષણ આપતો પ્રદેશ એટલે મૂળ ટોપ અથવા મૂળ ગોપ પ્રદેશ। રેડી। મૂળ ટોપ નોર્મલી આપણે બુકમાં તો મૂળ ટોપનો ઉલ્લેખ કર્યો છે બરાબર। મૂળ ગોપ પણ કહેતા હોય છે। તો મૂળ ગોપ કે વર્ધી પ્રદેશ, પછી એના પછી વર્ધી પ્રદેશ, એના પછી મિત્રો કયો પ્રદેશ છે તો કે વિસ્તરણ પ્રદેશ છે। કયો પ્રદેશ? વિસ્તરણ પ્રદેશ। અને પછી મિત્રો યાદ હશે તમને મૂળ રોમનું નિર્માણ થતું હોય છે। રેડી કે નહીં? અને સાથે સાથે એ જ વિસ્તરણ પછી પ્રદેશ પછીનો આખો બધો વિસ્તાર એટલે પરિપક્વન કહેવાય બરાબર। અને એક પરિપક્વ પ્રદેશના શરૂઆતના સ્ટેજમાંથી આપણે જાણીએ છીએ કે મૂળ રોમનું નિર્માણ થતું જોવા મળે છે। રેડી। એટલે એ વિસ્તારને આપણે મૂળ રોમ પ્રદેશ પણ કહીએ છીએ। રેડી। તો આ રીતે મૂળ રોમની રચના એટલે કે મૂળની રચના થતી જોવા મળે છે। તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલો કયો વિસ્તાર છે? મૂળ ટોપ પ્રદેશ છે કે મૂળ ગોપ તરીકે એને ઓળખવામાં આવે છે। એના પછી વાત કરીએ મિત્રો તો વર્ધી પ્રદેશ। રેડી। એટલે 3 પછી 2 થઈ ગયું। રેડી। એના પછી મિત્રો વિસ્તરણ પ્રદેશ એટલે 5 નંબર। રેડી। હવે અહીંયા તમે જુઓ પરિપક્વન અને મૂળ રોમ બે એક જ વિસ્તાર જેવું લાગે છે બરાબર। પરંતુ મૂળ રોમ પરિપક્વન પ્રદેશના શરૂઆતના સ્ટેજમાં જ આવી જાય, પછી તો એમાંથી શાખાઓ નીકળે છે અને પરિપક્વન તો એ પછીનો વિસ્તાર કહેવાય છે। એટલે શરૂઆતમાં જો વિસ્તાર જોવા જઈએ તો કયો આવી ગયો મિત્રો? મૂળ રોમ। અને પછી છેલ્લે પરિપક્વન પ્રદેશ। એટલે આપણો ક્રમ જે બને છે મિત્રો અહીંયા સમજી લો તો કયો ક્રમ બને છે તો કે 3 2 5 1 and 4 એટલે 3 2 5 1 4 ઓકે। આ જ આપણો આન્સર બની જાય છે। બીજા જોવા તો તમે જોઈ શકો છો બરાબર, પણ આપણો બેસ્ટ આન્સર આપણે એમ કહી શકીએ સીધે સીધો જ એ બનતો જોવા મળે છે। ખ્યાલ આવી ગયો? અને બીજું ઘણીવાર કન્ફ્યુઝન થાય મિત્રો કે સર મૂળનો પ્રદેશ કે પરિપક્વનો પ્રદેશ કોને વહેલા ગણવો? તો તમે જોઈ શકો છો એટલે તો એને એમસીક્યુ પણ નથી બનાવ્યો કે તમારું કન્ફ્યુઝન વધી જાય। ખબર પડી? જો 3 2 5 3 2 5 વાળો ક્રમ કોઈ છે જ નહીં, આ એક છે 3 2 4। રેડી। એને પરિપક્વને પહેલા લઈ લીધું વિસ્તરણથી પણ, એટલે એ વસ્તુ આખી ખોટી પડી જાય છે। ખ્યાલ આવી ગયો? એટલે સીધી વસ્તુ છે આપણો 3 2 5 1 4। આ એક ક્રમ તમે આ રીતે યાદ રાખી લેજો। ચલો ક્લિયર? ઓકે। આગળ જે પુષ્પ વિન્યાસમાં પુષ્પો પાછળથી ઉદ્ભવતા હોય, તલાભિસારી ગોઠવાતા હોય તો તેમાં સૌથી નવા પુષ્પોનું સ્થાન ક્યાં હશે? મિત્રો પાછળથી ઉદ્ભવતા હોય એ તલાભિસારી હોય, આ બહુ જોવા જેવો પ્રશ્ન છે। તો સીધી વસ્તુ છે પાછળથી ઉદ્ભવતા હોય અને તલાભિસારી હોય તો પુષ્પ વિન્યાસ કેવો થશે મિત્રો? પરિમિત થાય। કેવો થાય? પરિમિત। કેમ? યાદ કરો અપરિમિતમાં તો શું હતું? અગ્રાભિવર્તી ક્રમ વહેલા તે પહેલા પુષ્પો નિર્માણ પામતા તો પુખ્ત પુષ્પો નીચે હોતા અને પાછળથી ઉદ્ભવેલા પુષ્પો ટોચ ઉપર હોય ને નાના હોય, અને નીચે ઉદ્ભવેલા એટલે કે નજીક તરફ આ મુખ્ય શાખા છે તો અહીંયા નજીકમાં ગોઠવાયેલા પુષ્પો મોટા હોતા બરાબર। પરંતુ એને શું કીધું? જે પુષ્પ વિન્યાસમાં પુષ્પો પાછળથી ઉદ્ભવતા હોય એ તલાભિસારી ગોઠવાયેલા હોય, એટલે કે તલાભિસારી ગોઠવાતા હોય। હવે એવું ક્યારે હોય કે ભાઈ આ
પુષ્પ વિન્યાસ અક્ષ છે, આ એની મુખ્ય ટોચ ઉપર શું આવી ગયું? પુષ્પ આવી ગયું. એટલે વિકાસ અટકી ગયો. તો સીધી વસ્તુ છે, નીચે પર્ણિક અક્ષમાંથી બે પાર્શ્વીય બીજા પુષ્પોનું નિર્માણ થવાનું. તો આ પુષ્પો પાછળથી ઉદ્ભવેલા છે, જે હજુ કદમાં કેવા છે? નાના છે. તો એમનું સ્થાન ક્યાં છે? તો નજીક વિસ્તાર આ થયો, આ દૂરસ્થ થયો, આ નજીક થઈ ગયો. તો એના માટે આપણે શું કહીશું મિત્રો? નિકટવર્તી. શું કહીશું મિત્રો? નિકટવર્તી પુષ્પોનું સ્થાન કહી શકાય છે. ખ્યાલ આવી ગયો કે વનસ્પતિક શાખાથી નિકટવર્તી રીતે જે નવા ઉદ્ભવેલા પુષ્પો જે તલાભી સાઈડ છે, તલ ભાગે છે, એ નિકટવર્તી ગોઠવાયેલા છે એવું આપણે કહી શક્યા છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? એના પછી વાત કરીએ મિત્રો. ઓકે, એના પછીનો એમસીક્યુ જુઓ. ચણા અને વટાણાના પુખ્ત બીજમાં ભ્રૂણકોષ જોવા મળતો નથી, કારણ કે ચણા અને વટાણામાં ભ્રૂણકોષ અલાયદી વ્યવસ્થા નથી. બરાબર. ચણા વટાણાની વાત કરીએ મિત્રો, તો એના જે બે બીજપત્રો જે ખરા એ ખોરાકનો સંગ્રહ કરી કેવા બની જાય મિત્રો? માંસલ બનતા હોય છે. રેડી? તો આ જે બે બીજપત્રો જે ખરા ને મિત્રો, દ્વિદળી વનસ્પતિઓમાં બીજપત્રો એકચ્યુઅલી બેવડું ફલન થાય જ છે, ભ્રૂણકોષ બને છે, પણ એ ભ્રૂણકોષ બધો શું થાય? વપરાઈ જાય છે. અને જે થોડો ઘણો હોય એ બીજપત્રોની અંદર સંગ્રહ પામે છે. એટલે ભ્રૂણકોષ જેવી અલાયદી વ્યવસ્થા આ ચણા વટાણા જેવી વનસ્પતિઓમાં હોતી નથી. એટલે આપણે એને અભ્રૂણકોષી બીજ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો એ ભ્રૂણકોષ જે શું થાય? વપરાઈ જતો હોય છે, એના કારણે અલગથી ભ્રૂણકોષ જેવી અલાયદી વ્યવસ્થા નથી. ખ્યાલ આવે છે કે નહીં? ભ્રૂણકોષ મિત્રો તમે મકાઈના દાણાની અંદર જોયું છે મિત્રો કે અહીંયા વરુથિકા હતું. બરાબર. અહીંયા સમિતાય સ્તર ફરતે પ્રોટીનયુક્ત, અને આ જે વિસ્તાર હતો સ્ટાર્ચ કણોની હાજરી, કાંજી સ્તર, કાંજી પોષક સ્તર. રેડી? એને ભ્રૂણકોષ કહેતા આપણે. તો એમાં અલગથી અલાયદો ભ્રૂણકોષ વ્યવસ્થા જોવા મળતી, જ્યારે જે ખાસ કરીને વાલ વટાણા જેવા જે આપણે વનસ્પતિઓ જે ખરી દ્વિદળી વનસ્પતિઓના બીજ, તો એની અંદર ભ્રૂણકોષ શું થાય? વપરાઈ જાય છે. અને મોટા ભાગનો ભ્રૂણકોષ આ બીજપત્રો ખેંચી લઈ માંસલ દળદાર બને. ખ્યાલ આવે છે કે નહીં? એટલે વપરાઈ જતો હોય છે. તો જોઈએ આપણે એના ઓપ્શન. તે વનસ્પતિને આવૃત બીજધારી નથી. તે વનસ્પતિ આવૃત બીજધારી છે, પણ એને કઈ લેવા દેવા નથી. તેમાં બેવડું ફલન થતું નથી. થાય છે મિત્રો. હવે બેવડા ફલનની વાત આવે છે, બરાબર, તો ક્યાંક અમુક વિદ્યાર્થીઓને થોડું કન્ફ્યુઝન હશે. એકચ્યુઅલી મિત્રો આ ટોપિક 12 સાયન્સનો છે, વનસ્પતિનો જ છે, પણ 12 સાયન્સમાં આપણે અભ્યાસ કરવાના છીએ. પરંતુ બેવડું ફલન એ આપણે થોડી ઘણી ચર્ચા હું તમારી સાથે એને 100% કરીશ કે ભાઈ આ બેવડું ફલન છે શું. બરાબર. તો અહીંયા તમે સમજી લો કે ભાઈ આ એક સ્ત્રી કેસર છે. રેડી? આ એક સ્ત્રી કેસર છે, અને એ સ્ત્રી કેસરની અંદર સમજી લો કે અહીંયા આપણો જરાયુ છે. રેડી? અને એ જરાયુ દ્વારા આ અંડનાળ કહેવાય. આ જરાયુ, આ અંડનાળ, અને આ રીતે અંડકની રચના થતી જોવા મળે. અને અંડકની રચના થતી જોવા મળે છે આ રીતે. ચલો ક્લિયર છે? રેડી? આ રીતે અંડકની રચના થતી હોય છે. બરાબર. અને એકચ્યુઅલી ફરતે શું હોય મિત્રો? તો કે અંડક આવરણો આવેલા હોય આ રીતે. આ રીતે આપણે અંડક આવરણો બતાવી શકીએ છીએ. રેડી? અને અંદરના ભાગે આપણે એમ કહી શકીએ મિત્રો, અહીંયા ભ્રૂણપૂટ હોય. શું હોય? ભ્રૂણપૂટ. અને આ ભ્રૂણપૂટની અંદર મિત્રો અહીંયા બે સહાયક કોષો અને અંડકોષ હોય. અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર અને અહીંયા 3 પ્રતિધ્રુવીય કોષો. આ રીતે આખી ગોઠવણી થયેલી હોય. બરાબર. હવે પરાગરજ જ્યારે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે મિત્રો, પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય એટલે પરાગરજમાંથી આ રીતે પરાગ નલિકા નીકળે, જે અહીંયા સુધી પહોંચી જાય. બરાબર. અને એની અંદર રહેલા નરજન્યુને અંદર મુક્ત કરે છે. નરજન્યુ મિત્રો, હવે જ્યાં નીચે છિદ્ર જેવી રચના છે મિત્રો, એને બીજાંડ છિદ્ર, શું? બીજાંડ છિદ્ર અથવા તો અંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે. શું તરીકે ઓળખવામાં આવે? અંડ છિદ્ર. એટલે એ બીજાંડ છિદ્રની નજીક જ આ અંડકોષ ગોઠવાયેલો હોય, એટલે તરત જ આ નરજન્યુ અંદર દાખલ થશે. હવે બે નરજન્યુ હોય મિત્રો. બેવડા ફલનમાં કેટલા? તો કે 2 નરજન્યુ હોય. તો એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય.
અને એમાંથી મિત્રો શું બને ફલિતાંડ, જે આગળ જઈને ભ્રૂણ વિકાસ કરે. રેડી. અને બીજો નરજન્યુ અહીંયા આ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય અને અહીંયા એમાંથી બને ભ્રૂણ કોષ. તો કેટલા ફલન થયા? એક અંડકોષનું ફલન થયું અને એક દ્વિકીય કોષ કેન્દ્રનું ફલન થયું. તો બે ફલન થયું ને એટલે એને મિત્રો બેવડું ફલન કહેવાય. આવૃત બીજધારી વનસ્પતિઓની આ વિશેષતા છે કે એની અંદર બે ફલન થતા જોવા મળે છે, એટલે એને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે. એક ફલન અંડકોષનું નરજન્યુ દ્વારા થાય અને એમાંથી મિત્રો ભ્રૂણ વિકાસ થાય. શું વિકાસ થાય? ભ્રૂણ વિકાસ. અને બીજું જે દ્વિકીય કોષ કેન્દ્ર હોય એનું એક નરજન્યુ દ્વારા ફલન થાય અને એમાંથી મિત્રો ભ્રૂણ કોષ બને. જે ભ્રૂણ કોષ આપણે વાત થઈ ને કે ભાઈ આ ભ્રૂણ કોષ કે જે ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કરે, તો એ ભ્રૂણ કોષ વિસ્તાર આ છે. રેડી. તો અહીંયા બે ફલન થયા એટલે એને બેવડું ફલન કહેવાય છે. આ વસ્તુ ધોરણ 12 ની અંદર વધારે ડીપમાં વ્યવસ્થિત આપેલું છે. એ દિવસે તમને આ બધા એમસીક્યુ કાંઈ જ નહીં લાગે. કેમ? કારણ કે ટોપિક તમે ભણ્યા છો. ખ્યાલ આવી ગયો? તો આ એક આખી ગોઠવણી હોય છે મિત્રો. આ અંડકની રચના છે. કોની રચના છે મિત્રો? અંડકની રચના. હવે અંડકની રચના હું તમને થોડું નોલેજ આપી દઉં. આ જે બ્લુ પોર્શન વાળો વિસ્તાર છે એને હું દોરું છું થોડો ઝૂમ આઉટ કરીને. સમજી લો આ એક અંડક છે. રેડી. તો એની ફરતે અંડક આવરણો હોય. બરાબર? ઓકે. અને અહીંયા મિત્રો આ ભ્રૂણપોટ ગોઠવાયેલો હોય છે. બરાબર. હવે એ ભ્રૂણપોટમાં હું તમને કહી દઉં તો અહીંયા બે સહાયક કોષો અને એક અંડકોષ અહીંયા હોય. અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર હોય અને અહીંયા 3 પ્રતિધ્રુવીય કોષો હોય. બરાબર. આને અંડક તલ કહેવાય. અંડક તલ અથવા બીજા અંડ તલ. આને અંડ છિદ્ર કહેવાય અથવા તો બીજા અંડ છિદ્ર. મિત્રો આ બીજા અંડ છિદ્ર આપણે ખબર છે આગળ આ ફલનની ક્રિયા થાય ને એટલે આ અંડક બીજમાં કન્વર્ટ થઈ જાય. આપણે ભણેલા છીએ. તો એ જે બીજ છિદ્ર હતું ને, બીજ છિદ્ર, એ આ અંડક છિદ્ર એ બીજ છિદ્રમાં કન્વર્ટ થઈ જાય. અંડક છિદ્ર બીજ છિદ્રમાં કન્વર્ટ થઈ જાય અને પેલો અંડનાળ જોડાયેલો હોય જરાયુ સાથે. યાદ કરો, જરાયુ વિન્યાસમાં આપણે ભણી ગયા. રેડી. તો એ જે ડાઘ પડી જાય મિત્રો એને બીજ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? બીજ કેન્દ્ર. રેડી. તો આ રીતે અને ફરતે અંડક આવરણો હોય જે આગળ જઈને બીજા આવરણમાં કન્વર્ટ થઈ જાય. કારણ કે અંડક બીજમાં કન્વર્ટ થાય તો અંડક આવરણો બીજા આવરણમાં અને આખું બીજાશય ફળમાં કન્વર્ટ થઈ જાય અને જે બીજાશયની દિવાલો છે એ ફલાવરણમાં કન્વર્ટ થઈ જાય. ચલો ક્લિયર? તો એ રીતે આ આખી વ્યવસ્થા છે. હવે જો બે નરજન્યુ અંદર દાખલ થયા. એક આ અંડકોષ સાથે જોડાયા તો એમાંથી ભ્રૂણ બને અને એક આ દ્વિકીય કોષ કેન્દ્ર 2n રચના ધરાવતું હોય મિત્રો અને એની સાથે જોડાય એટલે એમાંથી ભ્રૂણ કોષ બને. તો એક ફલન આ થયું, બીજું ફલન આ બે નરજન્યુ હતા. એકે અંડકોષનું ફલન કર્યું, એકે દ્વિકીય કોષ કેન્દ્રનું ફલન કર્યું. તો એકમાંથી ભ્રૂણ બન્યું, એકમાંથી ભ્રૂણ કોષ બન્યો. તો કેટલું ફલન થયા? બે થયા. એટલે એને બેવડું ફલન કહે છે. બરાબર. અનાવૃત બીજધારીમાં ભ્રૂણ કોષ પહેલાથી તૈયાર હોય એટલે એને એનું ફલન કરીને બનાવવો નથી પડતો. એટલે એમાં ફક્ત એકલા અંડકોષનું જ ફલન થાય એટલે એને એકવડું ફલન કહેવાય. એવું ચેપ્ટર 3 ની અંદર તમારે અભ્યાસ આવશે. બરાબર. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો આ એ વસ્તુ છે. ચલો ક્લિયર? જેમ જેમ થોડું એવા એમસીક્યુ આવશે તો આપણે વધારે થોડી ચર્ચા કરતા જઈશું. પણ 12 સાયન્સમાં તો બહુ જ વ્યવસ્થિત તમે એનો અભ્યાસ કરવાના છો. તો જો તેમાં બેવડું ફલન થતું નથી. ના ભાઈ, આ તો આવૃત બીજધારી વનસ્પતિઓ છે. બેવડું ફલન થાય છે. બરાબર. ભ્રૂણ કોષનું નિર્માણ થતો હોય છે. તેમાં ભ્રૂણ કોષ નિર્માણ થતું નથી. નહીં થાય છે. હાલ તો બોલ્યો બેવડું ફલન થાય તો ભ્રૂણ કોષ થવાનો. આવૃત બીજધારીમાં બેવડું ફલન થાય જ. બરાબર કે નહીં? ચણા વટાણા બધા આવૃત બીજધારી વનસ્પતિઓ છે. રેડી. તો ભ્રૂણ વિકાસ દરમિયાન ભ્રૂણ કોષ વપરાય જાય. ભાઈ આ રાઈટ છે કે ભાઈ ભ્રૂણનો વિકાસ થતો હોય, આ જે અંડકોષનું ફલન થઈને જે ભ્રૂણ બન્યો એ ભ્રૂણનો વિકાસ થતો હોય ત્યારે એ ભ્રૂણ કોષ શું થાય? વપરાઈ જતો હોય છે. એ ભ્રૂણ કોષ શું થાય? વપરાઈ જાય છે. એટલે આવો અલાયદી ભ્રૂણ કોષ જેવી વ્યવસ્થા ખાસ કરીને ચણા વટાણા જેવા દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળતી નથી. એટલે એવા બીજને અભ્રૂણપોષી બીજ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ચલો ક્લિયર છે? રેડી. તો એ થઈ ગયો મિત્રો આપણો ત્રીજો એમસીક્યુ ને આન્સર આપણો શું થશે મિત્રો? જલ્દી થશે. ભ્રૂણ વિકાસ દરમિયાન ભ્રૂણ કોષ શું થાય? વપરાઈ જાય છે. ચેપ્ટર 3 સારી રીતે ભણશો અને 12 સાયન્સમાં તો 100%
એ વ્યવસ્થિત ટોપિક આવે જ છે. રેડી? એની રચના આપણે વધારે સારી રીતે ક્લિયર કરીશું. ઓકે, ભ્રૂણ મૂળ સિવાય વનસ્પતિના અન્ય ભાગમાંથી ઉત્પન્ન થતા મૂળને શું કહે છે? યાદ છે મિત્રો? ભ્રૂણ મૂળ. રેડી? કારણ કે ભ્રૂણ મૂળમાંથી જ પ્રોપર સોટી મૂળનું નિર્માણ થતું હોય છે. પણ જ્યારે ભ્રૂણ મૂળ અલ્પ વિકસિત હોય અથવા તો વનસ્પતિને વધારાના આધારની જરૂર પડતી હોય તો એની પ્રકાંડ, ગાંઠ, પણ જેવા વિસ્તારોમાંથી મૂળનું શું થાય? નિર્માણ થાય છે. રેડી? તો એવા મૂળને આપણે શું કહીશું મિત્રો? તો સરળ સિમ્પલ છે. કયો? તો કે અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર કે નહીં? તંતુ મૂળ તો પાયાના ભાગે હોય છે કે જેમાં સોટીમય મૂળ તંત્ર સક્સેસફુલ ના હોય તો ત્યાં તંતુ મૂળ જમીનમાં પ્રકારના તલભાગમાંથી નીકળતા હોય છે. રેડી? પરંતુ વનસ્પતિના દરેક અલગ અલગ ભાગોમાંથી મૂળ જો નીકળતા હોય તો એ કેવા કહેવાય? અસ્થાનિક જ કહેવાય ને. સોટી મૂળ કેવું હતું? સ્થાનિક મૂળ, જે ભ્રૂણ મૂળમાંથી જ નિર્માણ પામે છે. ખ્યાલ આવી ગયો? તો એ અસ્થાનિક મૂળ આપણો આન્સર બનતો જોવા મળે છે. આગળ, બેવડા ફલનને કારણે બે ફલન આવૃત બીજધારીમાં ઉદ્ભવતું ભ્રૂણ કોષ કયા બીજમાં ગેરહાજર હોય છે? હવે બેવડું ફલન થયું એટલે સીધી વસ્તુ છે, આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન થાય છે, ચાહે દ્વિદળી હોય કે એકદળી હોય. બરાબર? તો કયા બીજમાં ગેરહાજર હોય છે? મિત્રો નારિયેળ પાણી આપણે જે પીએ છીએ તરવો, એ શું છે? એ ભ્રૂણ કોષ છે. તો એની અંદર તો છે જ. રેડી? ઓકે. બી, ઓર્કિડને યાદ કરો મિત્રો. એકદળી વનસ્પતિઓ બધી જ ભ્રૂણ કોષી બીજ ધરાવે, પરંતુ ઓર્કિડ એક અપવાદ હતું જે આપણને NCERT માં આપેલું છે. ઓર્કિડ એ શું છે? અપવાદ છે. એટલે એની અંદર ભ્રૂણ કોષ જેવી અલાયદી વ્યવસ્થા જોવા મળતી નથી. એટલે એમાં ભ્રૂણ કોષ શું છે? ગેરહાજર છે. મકાઈ, યસ, એમાં તો ભ્રૂણ કોષ છે જ, એકદળી વનસ્પતિ. એરંડી, બરાબર? એરંડીની વાત કરીએ મિત્રો કે આ જે વનસ્પતિ જે ખરી કે એરંડી જે વનસ્પતિ જે ખરી મિત્રો, એની અંદર જો આપણે ચર્ચા કરીએ તો એ છે વનસ્પતિ શામાં? તો કે દ્વિદળીમાં છે. બરાબર? પણ દ્વિદળી હોવા છતાં એની અંદર ભ્રૂણ કોષ જેવી અલાયદી વ્યવસ્થા છે જ. બરાબર? એવું આપણે NCERT માં ભણી ગયા છે. એટલે અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? ઓર્કિડ બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે. આગળ વાત કરીએ મિત્રો, દૈનિક આહારમાં ઉપયોગી ઘણા કઠોળ કયા કુળમાં સમાવેશ થાય છે? હવે આપણે ત્રણ કુળ તો ભણ્યા છીએ: સોલેનેસી, લિલિએસી, ફેબેસી અને પોએસી. બરાબર? તો સીધી વસ્તુ છે કઠોળ. કઠોળની વાત કરી છે મિત્રો. વાલ, વટાણા, ચણા એક જ કુળ છે. કયું મિત્રો? ફેબેસી કુળ. ચલો, ક્લિયર? તો ફેબેસી કુળની અંદર આપણા દૈનિક આહારમાં ઉપયોગી કઠોળનો સમાવેશ થતો જોવા મળે છે. આગળ, વિકાસ પામતા બીજમાં ભ્રૂણ કોની સાથે જોડાયેલ હોય છે? વિકાસ પામતા બીજમાં ભ્રૂણ કોની સાથે જોડાયેલો હોય છે મિત્રો? હવે આના માટે આ ડાયાગ્રામ તમને બહુ સારી રીતે કામમાં આવવાનો છે. રેડી? હવે પહેલા ઓપ્શન જોઈ લઈએ અને પછી આપણે એની ચર્ચા કરીશું. જો, બાહ્ય આવરણ, જેને ટેસ્ટા કહે છે, ઇંગ્લિશ વર્ડ આપ્યો છે. ઇલમ અથવા તો હાઇલમ પણ કહે છે. બીજ કેન્દ્ર, હાઇલમ કે ઇલમ, બીજ કેન્દ્ર. બરાબર? માઇક્રોપાઇલ એટલે કે બીજ છિદ્ર, અને ચેલ્ઝા એટલે કે બીજાંડ તલ કે અંડક તલ. હવે આના વિસ્તારો તમારા માટે ક્યાંક થોડા નવા છે, મતલબ ઇંગ્લિશ વર્ડ આપ્યા છે એટલા માટે. બાકી તો જો બીજ કેન્દ્ર તમને ખબર છે, બીજ છિદ્ર તમને ખબર છે, બાહ્ય આવરણ ખબર છે તમને, બીજાંડ તલ કે અંડક તલ એ તમારા માટે ક્યાંક થોડો શબ્દ ક્લિયર નહીં હોય. હવે તમે જો આ અંડકની એક રચના છે. આ અંડક બીજમાં કન્વર્ટ થવાનું છે. રેડી? હવે એની અંદર આ ભ્રૂણપૂટ છે. જો અહીંયા અંડકોષ છે, અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર અને અહીંયા 3 પ્રતિધ્રુવીય કોષો હતો, અને આ અંડક તલ કહેવાય. બરાબર છે? આ બાહ્ય અંડક આવરણ એટલે બાહ્ય આવરણ. બરાબર? આ અંડ છિદ્ર છે, બીજાંડ છિદ્ર. બરાબર? અને અહીંયા બીજ કેન્દ્ર કે જ્યાં પેલું અંડનાળ દ્વારા જરાયુ સાથે જોડાયેલું હોય, નાના દંડવાળા ભાગ સાથે, જેમ આપણે કહીએ ગર્ભનાળ એમ અંડનાળ. તો અહીંયા બીજ કેન્દ્ર, જે આપણે ખબર છે બીજને તોડીએ, મતલબ કે વાલ વટાણા પાપડીને તમે એમાંથી બીજ કાઢો, નાનો દંડ જેવી રચના,
એ આ અંડના અને બીજને જ્યારે ત્યાંથી છૂટો પાડી એટલે સ્પોટ પડી જતો હોય છે, બીજ ડાગ જેને કહેવાય. એ બીજ ડાગ એ બીજ કેન્દ્ર કે જે માતૃશ્રીમાંથી પોષણ મેળવે. આપણી નાભી પ્રદેશ તો એ બીજ કેન્દ્ર. ખબર પડે કે નહીં? માતૃ સાથેનું જોડાણ એ બીજ કેન્દ્ર છે. તો હવે એમ કહે છે કે આમાંથી ભ્રૂણ કોની સાથે જોડાયેલો? સીધી વસ્તુ છે. અંડકોષ કોની બાજુમાં હતો? બીજા અંડ છિદ્ર તરફ હતો, અંડ છિદ્ર તરફ હતો, માઇક્રોપાયુ તરફ હતો. તો સીધી વસ્તુ છે, ભ્રૂણ પણ ત્યાં જશે, વિકાસ પામતું ભ્રૂણ પણ ત્યાં જશે. હોય કે નહીં મિત્રો? તો જુઓ ઓપ્શન જુઓ ફરી પાછા. ટેસ્ટા બાહ્ય આવરણ એને ભ્રૂણ જોડાણ કઈ લેવાના નથી. હિલમ એટલે કે હાઇલમ બીજ કેન્દ્ર નહીં. માઇક્રોપાઇલ બીજ છિદ્ર, યસ બીજ છિદ્રની બાજુમાં જ મિત્રો શું ભ્રૂણની ગોઠવણી થયેલી જોવા મળે. કે અંડકોષ ત્યાં જ હતો અને ફલન બી ત્યાં થાય, તો અંડકોષનું ફલન થાય તો ભ્રૂણ બી ત્યાં જ બનવાનું. તો માઇક્રોપાઇલ એટલે કે બીજ છિદ્રની બાજુમાં જ ભ્રૂણ ગોઠવાયેલું જોવા મળે છે. ચેલ્સા મિત્રો બીજાંડતલ કે અંડકતલ ત્યાં બી ભ્રૂણ ન હોય એટલે ભ્રૂણ તો અહીંયા જ હોવાનું કોની બાજુમાં? અંડ છિદ્ર બીજાંડ છિદ્રની બાજુમાં. રેડી? એટલે આપણો માઇક્રોપાઇલ ઇંગ્લિશ વર્ડ બીજ છિદ્ર એ આપણો આન્સર બનતો જોવા મળે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો ને? આગળનો પ્રશ્ન છે મિત્રો, બ્લુ રંગ માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે? યાદ કરો મિત્રો, ઇન્ડિગોફેરા ગળી. તો ગળી બ્લુ કલર માટે તો જવાબદાર છે. એટલે આ તો એક નોર્મલ છે મિત્રો. તમે આ બધા એક્ઝામ્પલ તમને જે ત્રણ કુળ છે એમાં એક્ઝામ્પલમાં આપેલા છે. આર્થિક અગત્ય તમારે ઇન્ડિગોફેરા છે. રેડી? ઓકે. એના પછીનો એમસીક્યુ જોઈએ મિત્રો, જોડકા જોડો. જોડકા જોડો બરાબર. એમાં આપણને પહેલું કીધું છે સમિતાય સ્તર. યાદ આવે છે મિત્રો? સમિતાય સ્તર પ્રોટીનનું આવરણ, આ જે ખરું બહાર જે ભ્રૂણકોષને સંપૂર્ણપણે આવરી લે છે પ્રોટીન યુક્ત, બરાબર. એને જ મિત્રો આપણે શું કહેતા? સમિતાય સ્તર. અને પ્રોટીનની હાજરી છે એટલે એક પ્રકારે પોષક સ્તર બી થઈ ગયું. એટલે સીધી વસ્તુ છે, આ એક જોડાણ થઈ ગયું. રેડી? અસંયોગી જનન મતલબ ફલનની ક્રિયા થયા વગર ફળનું નિર્માણ થાય મિત્રો, એને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ ટોપિક પણ આપણે અવારનવાર આગળ ચર્ચા ખૂબ થવાની છે એટલે બહુ વધારે ટેન્શન લેવાની જરૂર નથી. અંડક, તો અંડકનું કન્વર્ટ શેમાં થશે? બીજમાં કન્વર્ટ થાય. અંડક છે બરાબર, બીજાશયની અંદર જે બીજમાં કન્વર્ટ થશે ને બીજાશય ફળમાં કન્વર્ટ થતું હોય છે. ચર્ચા કરી ગયા છે મિત્રો. અને ભ્રૂણકોષ, કયું ફલન? બેવડું ફલન દ્વારા ભ્રૂણકોષનું નિર્માણ થતું જોવા મળે છે. તો આ ટાઈપનું એક જોડાણ જો આપણે જોઈએ ઓપ્શનોમાં તો ક્યાં જોવા મળે છે? જુઓ, એની સામે 2 જોઈએ પહેલું તો આપણને બે ઓપ્શન એવા દેખાય છે. એટલે બેને જ આપણે ચેક કરવાના છે. એની સામે 2. ચલો, અસંયોગી જનન સામે 1 તો B1. અચ્છા, આ આવી ગયો, આ નથી એટલે આ બે રાઈટ છે. હવે જો ત્રીજો જોઈએ, અંડક, બીજ અને ભ્રૂણકોષ બેવડું ફલન. એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે એનસીઈઆરટી એક્ઝામ્પલર બરાબર એના એમસીક્યુ બરાબર સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. હા, તમારા માટે ક્યાંક બેવડા ફલન વાળા જે શબ્દો અહીંયા તકલીફ તમને આપી શકે છે, પણ એ આગળ ચેપ્ટર 3 ની અંદર થોડો ઘણો ઉલ્લેખ અને ધોરણ 12 ની અંદર ચેપ્ટર 2 ટોટલી એના ઉપર છે મિત્રો. અંડકની રચના, ફલનની ક્રિયા બધું જ એકદમ ડીપમાં વ્યવસ્થિત છે. બરાબર. તો એ વખતે પણ તમારો ટોપિક એકદમ ક્લિયર કટ થઈ જ જશે. એટલે નીટમાં તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. છતાં પણ મેં તમને બેવડા ફલનની થોડી ઘણી માહિતી તો આપી દીધી છે. ચલો ક્લિયર હે? ઓકે, ગુડ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ 2 બરાબર કે જેની અંદર નીટના જે એમસીક્યુ આપણને પૂછાયેલા હોય એવી એક આપણને એક્સરસાઇઝ આપેલી છે. તો એના એમસીક્યુ ઉપર આપણે આજે ચર્ચા કરીશું, એટલે કે જોઈશું. તો એમાં પહેલો એમસીક્યુ છે મિત્રો, જાસૂદના પુષ્પો ખંડિત્યા. હવે તમને એની અંદર નિયમિત, અનિયમિત અને કલિકાંતર વિન્યાસ મતલબ બીજાશયના સ્થાનને આધારે પુષ્પનો પ્રકાર બરાબર, પછી મધ્ય લંબ અક્ષી વિભાજન, અરીય વિભાજનને આધારે નિયમિત, અનિયમિત અને એનો કલિકાંતર વિન્યાસ એવો આપણને ટોપિક આપેલો છે. હવે વાત કરી છે મિત્રો જાસૂદ બરાબર. તો જાસૂદની અંદર તમને ખબર હશે મિત્રો, એનું તો આપણે પુષ્પ સાથેનો અભ્યાસ કરેલો.
અને એની વાત કરેલી કે એની એક કિનારી બહાર હોય છે, એક કિનારી અંદર હોય છે. યાદ છે કે નહીં મિત્રો? તો જ્યારે કિનારી અંદર બહારની વાત ચાલે છે તો એના માટે વર્ડ શું લાગુ પડે? વ્યાવૃત. એટલે એક વસ્તુ તો થઈ ગયું, આ બેમાંથી એક હશે, કારણ કે ધારાસ્પર્શી તો એમાં હતું નહીં, ઇમ્બ્રિકેટ આચ્છાદિત પણ નથી, બરાબર. એટલે યાદ છે ને મિત્રો? વ્યાવૃત કલિકાંતર વિન્યાસ, એક કિનારી અંદર એક બહાર, એ રીતે એની ગોઠવણી થયેલી જોવા મળે. દરેકની જો આ અંદર છે તો બહાર છે, આ અંદર છે તો બહાર છે, અંદર છે તો બહાર છે, અંદર છે તો બહાર છે, અંદર છે તો બહાર છે. તો મિત્રો એને વ્યાવૃત કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત આવે છે મિત્રો અનિયમિત નિયમિતની. તો જાસૂદનું પુષ્પ આપણે જોઈ ગયેલા મિત્રો, નિયમિત પુષ્પમાં આવે છે. રેડી ને? કોઈ પણ અક્ષે એનું વિભાજન કરો, મધ્ય લંબ અક્ષ કે કોઈ પણ અક્ષે બે સરખા ભાગોમાં શું થાય? વહેંચણી થાય. તો એનું પુષ્પને શું કહીશું? નિયમિત પુષ્પ કહીશું, બરાબર. પ્લસ એ પુષ્પ પણ કેવું છે મિત્રો? અધોજાઈ છે. જાસૂદનું પુષ્પ કેવું છે? અધોજાઈ છે. મતલબ બીજાશય ઉચ્ચસ્થ, બાકીના પુષ્પીય ચક્રો નીચેના ભાગે આવેલા છે. એટલે સીધી વસ્તુ છે, અધોજાઈ પુષ્પમાં આવે. એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? અહીંયા બોમ્બે બનતો જોવા મળે છે. ચલો ક્લિયર? તો કે જાસૂદનું પુષ્પ નિયમિત, અધોજાઈ અને વ્યાવૃત કલિકાંતર વિન્યાસ. મિત્રો તમે જોઈ શકો છો, જ્યારે આ ટોપિક આપણે અભ્યાસ કરતા હતા ત્યારે મેં તમને સ્પષ્ટપણે કીધેલું કે બધી જ વનસ્પતિઓ જે ખાસ ઉલ્લેખ કરેલી છે, કયો કલિકાંતર વિન્યાસ આવે, જરાય વિન્યાસ શું છે, કારણ જાસૂદ, રાઈ, અમુક વનસ્પતિઓ એવી છે કે જે ઘણા બધાની અંદર જોવા મળે છે, કુળોની અંદર, બરાબર કે નહીં? એટલે જેટલા એક્ઝામ્પલ તમારા વ્યવસ્થિત તૈયાર હશે મિત્રો, એટલી જ તમને વધારે મજા આવવાની છે, બરાબર. કારણ કે આ ચેપ્ટર એવું છે મિત્રો, કેટલા બધા એક્ઝામ્પલ છે, કેટલી બધી વનસ્પતિઓ અંદર આપેલી છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એના માટે મિત્રો તૈયાર રહેવું જ પડશે. અને આવા ચેપ્ટરોમાં એમસીક્યુમાં માર્ક્સ જતા હોય છે, આવડતું હોવા છતાં. એક એક્ઝામ્પલમાં આમ તેમ થાય એટલે વાત પૂરી થઈ ગઈ. એવો જ પ્રશ્ન જો આ સેકન્ડ છે મિત્રો, અહીંયા તમને કેટલી બધી વનસ્પતિઓ આપેલી છે: કારેલા, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપિન, કાકડી, શણ, ચણા, જામફળ, કઠોળ, મરચા, આલુ, જરદાળુ, પેટુનિયા, ટામેટા, ગુલાબ, ધતુરો, બટાટા, કાંદા, કુંવારમાઠું અને તુલિપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાઈ પુષ્પ ધરાવે છે? તમને એમ થશે સર અધોજાઈ પુષ્પમાં તો 3 જ એક્ઝામ્પલ આપેલા છે. કેટલા? 3 જ એક્ઝામ્પલ આપેલા છે. તો આટલા બધાને અમે કેવી રીતે યાદ કરીએ? આ ક્યાંથી આવે આ એક્ઝામ્પલ? તો મિત્રો અહીંયા બીજું કાંઈ જ નથી દિમાગ દોડાવવાનું. મેં તમને કીધેલું કે ગમે ત્યાંથી એમસીક્યુ બની શકે, તમારા કુળ યાદ કરો. 3 કુળમાં મિત્રો બીજાશય ઉચ્ચસ્થ આપેલું છે. 3 કુળમાં બીજાશય શું આપેલું છે? ઉચ્ચસ્થ. એનો મતલબ 3 કુળમાં પુષ્પ કેવું થશે? અધોજાઈ બનશે. મેં તો અને હા, એનસીઆરટી એનું વર્ણન પુષ્પમાં એમ જ ખાલી લખ્યું છે કે નિયમિત, અનિયમિત, દ્વિલિંગી કે ઉભયલિંગી, બસ એટલું જ રજૂઆત કરે છે. પણ મેં તમને એ વખતે કીધેલું, જો આમાં અધોજાઈ એડ કરજો, બરાબર, તો બધા 3 કુળમાં બીજાશય ઉચ્ચસ્થ છે. એનો મતલબ પુષ્પ કેવા થઈ ગયા? અધોજાઈ થઈ ગયા. તો 3 કુળના એક્ઝામ્પલ પ્લસ આપણને જે આગળ ટોપિક આપ્યો છે બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર, એમાં અધોજાઈ પુષ્પ, એના જે એક્ઝામ્પલ છે એ બધાને અહીંયા કલેક્ટ કરવાના છે. ખ્યાલ આવી ગયો? અને જેટલા આમાં જોવા મળે એ બધા જ કેવું પુષ્પ ધરાવે? અધોજાઈ પુષ્પ ધરાવે. તો એના આધારે તમે એમસીક્યુ સરળતાથી સોલ્વ કરી શકો છો. તો જુઓ મિત્રો, એક રાઈ આવે છે, રેડી. એની અંદર મિત્રો આપણે રીંગણની વાત કરીએ. રાઈ તો આપણે એક્ઝામ્પલમાં હતું, રેડી. રીંગણ મિત્રો, જાસૂદ, લ્યુપિન, કોળું, કાકડી નહીં, બરાબર. કારેલા, કોળું, કાકડી આપણને એક્ઝામ્પલમાં છે જ નહીં. એના પછી મિત્રો શણ, ચણા છે કે નહીં, કઠોળ, ફેબેસી ગોળ, જામફળ નથી, કઠોળ, યસ કઠોળ તો ખરા ને, કઠોળ તો આપણે કહીએ જ છીએ. મરચા, યસ, આપણે ખાદ્ય પદાર્થમાં મિત્રો એનો ઉપયોગ થાય છે મસાલા તરીકેનો, રેડી. આલુ, જરદાળુ નહીં, બરાબર. પેટુનિયા તો કે યસ. ટામેટા, બરાબર કે નહીં? ઓકે. ગુલાબ તો કે નો. ધતુરો યસ. બટાટા યસ. કાંદા યસ. લીલિયાસી કુળ, સોલેનેસી કુળ, રેડી. આગળ કુંવારપાઠું યસ. તુલિપ તો કે યસ. તો આ બધી વનસ્પતિઓ અધોજાઈ પુષ્પ ધરાવે. ગણીએ કેટલી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14 and 15 मतलब 15 અહીંયા વનસ્પતિઓ છે કે જેમાં પુષ્પ કેવું જોવા મળે મિત્રો અધોજાયી પુષ્પ જોવા મળે છે અને અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો ડી બનતો જોવા મળે છે હવે અહીંયા ખાસ મિત્રો અહીંયા તમારે ધ્યાન આપવાની બાબત એવી છે કે બધી જ વનસ્પતિઓ કેટલી અગત્યની છે કેમ યાદ રાખવાની જરૂર છે એ આના ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે એ લોકો તમને એમસીક્યુ માં ગમે તે રીતે ટ્વિસ્ટ કરવા પ્રયત્ન કરશે તમને ડિસ્ટર્બ કરવા પ્રયત્ન કરશે ખ્યાલ આવી ગયો જેટલું તમે એને પરફેક્ટ રીડ કર્યું છે પરફેક્ટ સમજ્યા હશો એટલી તમે મજા લઈ શકશો રેડી તો આન્સર મિત્રો ડી 15 આવતો જોવા મળે છે એના પછી વાત કરીએ મિત્રો આગળ એમસીક્યુ કે ભાઈ નીચેનામાંથી શેમાં જરાયુ અને ફલાવરણ ખાદ્ય ભાગ તરીકે હોય છે જરાયુ વિન્યાસ મિત્રો યાદ કરો મેં તમને એકવાર કીધેલું ટામેટાને કટ કરજો કીધેલું કાઈ અને એનો અભ્યાસ કરજો મિત્રો તો આ ભાગે એના અંડકોની ગોઠવણી થયેલી જોવા મળે છે ખાવ છો કે નહીં રેડી અને આ ભાગ એનું ફલાવરણ થઈ ગયો બરાબર ખ્યાલ છે કે નહીં અને બધો જ ભાગ તમે ખાવ છો કે નહીં કોઈ વસ્તુ છોડી દો છો નહીં તો જરાયુ ફલાવરણ બધો જ ખોરાક તરીકે જો ઉપયોગ થતો હોય મિત્રો કોણ છે ટામેટા બરાબર જ્યારે સફરજનની અંદર તમે પુષ્પાસન ખાઓ છો એનું ફળ તો કાઢી જ નાખો છો અને એમાં એના બીજ કે એનો જોડાણ જે કહેવાય એ તો ખોરાક તરીકે ઉપયોગ કરીએ થતો નથી ખેડૂતો અફલિત ફળમાં આવી જાય છે મિત્રો આપણે પાર્થેનોકાર્પિક જે કહી શકાય અંતઃસ્રાવ દ્વારા એનું નિર્માણ થાય છે રેડી બટાટા આખ્યું અલગ છે મિત્રો એ તો પ્રકારનું રૂપાંતરણ છે તો સીધી વસ્તુ છે બે ઓપ્શન હતા તમારી પાસે એમાંથી ટામેટા સીધો આન્સર આપણો બનતો જોવા મળે છે એના પછી મિત્રો સમૂહ ફળ શેમાંથી નિર્માણ પામે છે મિત્રો યાદ કરો સરળ ફળ સમૂહ ફળ અને સંયુક્ત ફળ એનસીઆરટી માં તો વર્ણન નથી પણ આપણે આ ડીપમાં ચર્ચા કરી ગયા છે મિત્રો સરળ ફળ સમૂહ ફળ અને સંયુક્ત ફળ બરાબર કે નહીં સરળ ફળમાં નિર્માણ આગળ એમાં પેટા પ્રકાર હતા પણ સરળ ફળ એક સ્ત્રી કેસરી અથવા તો બહુ સ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસરમાંથી બનતું તો એ સરળ ફળ હતું સમૂહ ફળ એક જ પુષ્પ પણ બહુ સ્ત્રી કેસરી પણ મુક્ત સ્ત્રી કેસર સીતાફળ નહીં તો એ કોની રચના કરે તો સમૂહ ફળની રચના કરે સંયુક્ત ફળ કોને કહેતા કે ભાઈ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર ઘણા બધા પુષ્પો ગોઠવાયેલા તો બધાય પુષ્પો ભેગા મળી પુષ્પ વિન્યાસ અક્ષ પત્રાક્ષ બધાય પુષ્પો ભેગા મળી જે ફળ બનાવે એને સંયુક્ત ફળ કહેતા મિત્રો ભણી ગયા છે ડીપમાં એક્સ્ટ્રા પોઈન્ટમાં તો સીધી વસ્તુ છે અહીંયા યુક્ત બહુસ્ત્રી કેસરી બીજાશય એ તો સાદું ફળ બનાવશે મુક્ત બહુસ્ત્રી કેસરી બીજાશય યસ મુક્ત સ્ત્રી કેસરી બહુ સ્ત્રી કેસરી બીજાશય કે જેની અંદર આપણને સમૂહ ફળની રચના થતી જોવા મળે છે અને ત્યાં સીતાફળની સરસ મજાની સીઝન છે મિત્રો બરાબર તમે એનો મસ્ત મજાનો ખોરાક તરીકે ઉપયોગ કરી મજા લઈ શકો છો તો એ સમૂહ ફળ મતલબ કે મુક્ત બહુ સ્ત્રી કેસર બીજાશયમાંથી નિર્માણ પામે છે એના પછી મિત્રો નવતલ એ કયા પુષ્પની વિશિષ્ટ લક્ષણ છે મિત્રો નવતલ રચના યાદ આવે છે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ધ્વજા પક્ષક અને નવતલ યાદ છે કે નહીં બરાબર તો સીધી વસ્તુ છે એ કયું કુળ હતું ફેબેસી કુળ હવે તમે જુઓ પૂછ્યું છે નવતલ અને બધા કુળોના એક્ઝામ્પલ આપેલા છે હવે તમે જોઈ શકો છો મિત્રો ટ્યુલિપ અને એલોવેરા જે ખરું એ આપણું કયું કુળ તો કે લિલિયેસી કુળનું એક્ઝામ્પલ છે ટામેટા સોલેનેસી કુળનું એક્ઝામ્પલ છે જ્યારે ઇન્ડિગોફેરા ફેબેસી કુળનું ઉદાહરણ છે હવે ફેબેસી કુળમાં તો મિત્રો નવતલ પતંગિયાકાર દલકુંજ જોવા મળે છે સીધી વસ્તુ છે આપણો આન્સર શું બનશે મિત્રો અહીંયા બોમ્બે બનતો જોવા મળે છે ઇન્ડિગોફેરા જ્યારે નોર્મલી આપણે વાલ વટાણાની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ કે ભાઈ નવતલની રચના જોવા મળે પતંગિયાકાર યાદ આવે છે કે ટોપિક છે આપણે એમ કહી શકીએ કે તમારો કલિકાંતર વિન્યાસમાં કલિકાંતર વિન્યાસ આપણને આપેલો છે અને ટોપિક આપણે ત્યાં જ વિચારીએ ત્યાંના એમસીક્યુ ને આપણે વિચારીએ કે આવો તો કોઈ ઓપ્શન છે જ નહીં પણ આ કુળને લઈને આપી દીધા છે તો તમે જુઓ મિત્રો કેવી રીતે એમસીક્યુ બની શકે છે તમે જેટલા તત્પર હશો તૈયાર હશો એટલા જ તમારા એમસીક્યુ વધારે સાચા પડશે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો અહીંયા સુધીના એમસીક્યુ આપણે ક્લિયર થઈ ગયા હશે તમને
બરાબર અને આ પ્રમાણે તમારે પણ MCQ સોલ્વ કરવાના છે. ઓકે.